પણ જ્યારે રોબિન્સવિલના અક્ષરધામનો આપણે વિચાર કરીએ ને, ઇટ્સ ધી અલ્ટિમેટ. આપણે બધા હવે કલ્પના કરવાનું છોડી દઈએ છીએ કે ઓહો આવું થઈ શકે અને આના પછી શું થઈ શકે. ઇફ આઈ હેવ ટુ સમરાઇઝ, આઈ વુડ સે કે રોબિન્સવિલનું અક્ષરધામનું જ્યારે મહંત સ્વામીના હાથે ઉદ્ઘાટન થશે, then we will have to say the largest and the most beautiful Hindu temple in the world is no longer in India. વિચાર તો કરો કે અક્ષર પુરુષોત્તમના આ મંદિરો સ્વામીએ દરિયાની પાર તો નહીં પણ એવા સ્થાનોમાં કર્યા કે પછી નાઇરોબી હોય કે એટલાન્ટા હોય કે ટોરોન્ટો હોય કે સિડની હોય. પણ અત્યારે સૌને કોઈને એક આશ્ચર્ય થાય છે અને ગુરુવારી મહંત સ્વામી બિરાજમાન છે કારણ કે એમના આશીર્વાદ છે. અને વારંવાર મહંત સ્વામી કહે છે કે પરચા ઉપર પરચા થશે અને ચમત્કાર ઉપર ચમત્કાર થશે. તો અત્યારે જ્યારે પ્રમુખ સ્વામીના સંકલ્પે અને મહંત સ્વામીના આશીર્વાદથી આબુધાબીમાં જે મંદિર થઈ રહ્યું છે, તો જ્યારે અમે ચાઇનામાં ગયા તો ચાઇનાના અધિકારીઓ આશ્ચર્યચકિત અમને કહે છે કે તમે બેઇજિંગમાં કંઈક કરો, આબુધાબીમાં આવું કંઈક કરો છો. કેટલું આશ્ચર્ય. રશિયન ફેડરેશનની અંદર પણ અમને આશ્ચર્યચકિત વાત કરી કે અમારે કંઈક અમારા લાયક કંઈક સેવા હોય તો અમે આબુધાબીમાં કરવા તૈયાર છે, ફ્રોમ ધ ફેડરેશન ઓફ રશિયા. અને બહુ જ વિવિધ ક્રિએટિવ કંપની, એપલ જેવી કંપનીઓ, એના અધિકારીઓનો પણ ફોન આવ્યો. કેમ કે અ ટેમ્પલ ઇન આબુધાબી, કે આબુધાબીના પ્રદેશની અંદર મંદિર થાય, ઇટ ઇઝ લાઈક પ્લેસિંગ અ બ્રિક ઓન ધ મૂન. તમે ચંદ્ર ઉપર એક ઈંટ મૂકો. આ બાજુ આપણે વિચાર કરીએ પૃથ્વી ઉપર રચના કરવી, પણ પ્રમુખ સ્વામીના સંકલ્પ અને મહંત સ્વામીના બળે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના મંદિરો ક્યાં ક્યાં પહોંચી ગયા. ચિન્મયાનંદ સ્વામી એટલે જ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ હી ઇઝ ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર ઇન ધ હિસ્ટ્રી ઓફ હિન્દુઇઝમ. હિન્દુ ધર્મના ઇતિહાસની અંદર કોઈએ સૌથી વધુ મંદિર બાંધ્યા હોય, આપણા માટે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના બીજા બધા સ્થાનો કે બીજા બધા બિલ્ડિંગો એ અત્યારે છે ને કાલે નથી. હજારો વર્ષ સુધી આ મંદિરો રહેશે. કેવળ સીમાતીત અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રમુખ સ્વામી નથી પહોંચાડી, પણ સમયાતીત પણ પહોંચાડી છે. એક બહુ જ મોટા વિદ્વાન, ઇન્ડોલોજિસ્ટ, બહુ જ મોટા હિસ્ટોરિયન, એન્થ્રોપોલોજીસ્ટ કહેતા કે માનવશાસ્ત્રના પોતે વિદ્વાન અને પોતે પણ આર્કિયોલોજીસ્ટની અંદર ઘણું જાણનાર, એટલે આપણે કહીએ કે પુરાતત્વની અંદર પણ વિદ્યાની અંદર પણ પ્રવીણ, એ વિદ્વાને અમને વાત કરી હતી કે પ્રમુખ સ્વામીનો મહિમા તો તમે અત્યારે સમજો છો, પણ હજારો વર્ષ પછી જ્યારે આખા વિશ્વની અંદર ભવિષ્યની પેઢીઓ મંદિરોનો અભ્યાસ કરશે અને જે સ્થાનો જૂના અત્યારે આપણી પાસે પથ્થરોના મંદિરો અત્યારે અવશેષમાં આવે છે, બધા ગ્લાસ સ્ટીલના બિલ્ડિંગો તો ક્યાંય લુપ્ત થઈ જાય છે, તો જૂના અવશેષોનો અભ્યાસ કરશે ત્યારે દિલ્હીમાં એવું મંદિર હોય, ગાંધીનગરમાં હોય, સિડનીમાં હોય, અમેરિકામાં હોય, લંડનમાં હોય, આબુધાબીમાં હોય, અને મહંત સ્વામીના હાથે તો ક્યાં ક્યાં થશે. તો એ બધા મંદિરોનો જ્યારે અભ્યાસ કરશે ત્યારે એને લાગશે કે કોઈક એવા મહાપુરુષ હતા કે જેને આખા વિશ્વને એક સુંદર બનાવ્યું. તે વખતે ખરેખરો મહિમા થશે. તો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કેવળ સીમાતીત નહીં પણ સમયાતીત છે. પણ એક પૃથ્વી પૂરતું સ્વામીએ રાખ્યું નથી. આપણે સૌ એક વાત માનીએ છીએ કે સત્પુરુષની વાણીમાં ભગવાનની દિવ્યતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ સહજતાથી પણ કોઈ શબ્દ બોલી જાય ને તો પણ એમાં સત્ય સમાયેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બોમ્બેમાં હતા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને અમે બે બેઠા હતા અને તે બધા આનંદમાં આવીને અમે સ્વામીને કીધું, મેં કીધું બાપા આપ બધી જ વાત યોગી મહારાજનો સંકલ્પ, યોગીજી મહારાજનો સંકલ્પ કહીને પૂરું કરી દો છો, તો ગાંધીનગર અક્ષરધામ યોગી મહારાજનો સંકલ્પ, જે કાંઈ કહીએ યોગીજી મહારાજનો સંકલ્પ, પણ મને પકડાઈ ગયું કે આપનો સંકલ્પ આગવો કયો. સ્વામી એકદમ નિર્દોષ આંખે જોઈ રહ્યા હતા અને અમે કીધું કે બાપા રોબિન્સવિલનું અક્ષરધામ એ આપનો સંકલ્પ કહેવાય. તો સ્વામી કે એ પણ યોગીજી મહારાજનો સંકલ્પ. મેં કીધું આ કેવી રીતના બને, કારણ કે કોઈ ટાઈમ નો પેલું નહીં, યોગીજી માં જેવું કઈ બોલ્યા નતા. પછી સ્વામી એકદમ અદબ વાળીને ઠાવકાઈથી આમ પૂછવા લાગ્યા, સ્વામી કે તે યોગી બાપાને સંકલ્પ કરતા જોયા હતા? એટલે મેં તો યોગી મહારાજના એવા દર્શન કર્યા નતા, એટલે એકદમ મેં હાથ જોડીને કીધું કે બાપા મેં નતા જોયા. સ્વામી કે આ ઈશ્વર સ્વામીએ જોયા હતા. સ્વામી કે બોલો ઈશ્વર સ્વામી. યોગી બાપા વારે વારે સંકલ્પ કરતા હતા ને કે મંદિરો વધો, સાધુ વધો.
અને હરિભક્તો વધો. તો ઈશ્વર સ્વામી કે હા બાપા. તો સ્વામી કે મંદિરો વધોમાં બધા મંદિરો આવી ગયા કે નહીં? આ જેટલા કર્યા એ તો આવી ગયા. ભવિષ્યમાં જે મંદિરો થાય એ પણ યોગી મહારાજનો સંકલ્પ. અને પછી થાવકાઈથી સ્વામી બોલ્યા, અને જો ચંદ્ર ઉપર મંદિર થશે એ પણ યોગીજી મહારાજનો સંકલ્પ. હવે આ પ્રમુખ સ્વામીએ કઈ, હું એવું કહેવા નથી માંગતો કે સ્વામીએ સંકલ્પ કર્યો અને સ્વામીએ કહ્યું કે આ પ્રમાણે આજ્ઞા કરી, પણ સહજતાથી બોલાયેલો પણ સત્પુરુષનો શબ્દ એ સત્ય ઠરતો હોય છે. અને અત્યારે એક હું અવનવી વાત આપને કરું છું. આમાં કોઈ આપણે ક્લેમ નથી કરતા, પણ અત્યારનું જે વાતાવરણ છે એનું અનુસંધાનમાં વાત કરું છું કે થોડા સમય પહેલા જ કે અમે જ્યારે ગોંડલમાં બાપા હતા અને અન્નકૂટના પ્રસાદ વખતે આપણે જે સ્વામીશ્રીને આપણે અન્નકૂટના પ્રસાદના જુદા જુદા બોક્સ મોકલતા હતા. તો એકવાર અમદાવાદ તરફથી આપણે સુરેશભાઈ શાયોના અને આપણે બંકિમ પટેલ એ સ્વામી પાસે એક ચંદ્રનું બોક્સ, એટલે ચંદ્રના સરફેસનું બોક્સ બનાવીને ગયા હતા, એસ્ટ્રોનોટ્સના કપડા પહેરીને. અને પછી બાપાને કીધું કે બાપા, કે જેમ યોગીજી મહારાજે યમુના કિનારે મંદિર થશે એમ એડ્રેસ આપી દીધું હતું, જમીન ક્યારે મળશે કીધું નતું, ભલે પછી 33 વર્ષે મળી, એમ ચંદ્ર ઉપર માણસ જાય તો આપણું મંદિર ક્યાં થશે એમ કરીને એમને ચંદ્રનું બોક્સ આપ્યું અને સ્વામીને ધજા આપી. આ તો એક આનંદની વાત હતી. આ કોઈ એવી કઈ સ્વામી સાથે કોઈ એમના વેણ લેવાની વાત નહોતી, પણ આનંદમાં આવીને સ્વામી આખી ધજા આમ ગોળ ગોળ ફેરવી, ચંદ્રની પ્રદક્ષિણા કરતા એવી રીતના. પણ સ્વામી કે જો અક્ષર પુરુષોત્તમની આપણે ધજા કરવી હોય તો બરાબર મધ્યમાં હોવી જોઈએ, જેથી કરીને બ્રહ્માંડમાં ચારે કોણથી એના દર્શન થાય. અને સ્વામીએ એક્ઝેક્ટ ઇન ધ સેન્ટર ઓફ ધેટ બોક્સ સ્વામીએ ધજા મૂકી સિમ્બોલિકલી. હવે એ તો વર્ષો પહેલાની વાત છે. એનો ફોટો અમેરિકામાં સ્થિત આપણા યુવક ખુશ પટેલ, જે આવી રીતના સ્પેસ એજન્સીઝ જોડે કામ કરે છે અને સ્પેસ ટેકનોલોજીમાં કામ કરે છે, એને થોડા દિવસ પહેલા મને ફોન કર્યો કે સ્વામી એક આશ્ચર્યની વાત છે. મેં કીધું શું વાત છે? કે 2021માં નાસાએ પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે તમે લુનર પેલોડ મૂકવા માટે ચંદ્ર ઉપર ક્યાંક લેન્ડ કરવો હોય તો કઈ જગ્યાએ લેન્ડ થાય. તો અભ્યાસ કરીને કે એવી એક વાત બારે આવી કે 2 સાઇટ સિલેક્ટ કરી છે. એમાં એક સાઇટ કે બાપાએ જ્યાં ધજા મૂકી હતી ને એ સાઇટ ઉપર અત્યારે 2021 ની અંદર પેલોડ માટે આ લોકો એક્સપેરિમેન્ટ બેઝ માટે ત્યાં લેન્ડિંગ કરશે. સી ઓફ ટ્રેન્ક્વિલિટી, સી ઓફ સ્ટોર્મ્સ અને સી ઓફ વેપર્સ, એની મધ્યની અંદર સ્વામી આ ધજા મૂકી હતી. આપણે તો આનંદ કરતા હોય ને સત્પુરુષ સાથે, કે સહજ વાત કરતા હોય, છતાં પણ સત્પુરુષના દિલની અંદર અક્ષર પુરુષોત્તમનો મહિમા બ્રહ્માંડમાં ફેલાય એવી ભાવના હોય છે. જેમ દિગંતમાં ડંકા એટલે સમયાતીત અને સીમાતીત, પણ દિગંતમાં ડંકા એ પણ પ્રમુખ સ્વામી મહારાજે આપણને વારંવાર સમજાવ્યું છે કે રોમે રોમમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને રોમે રોમમાં અક્ષર પુરુષોત્તમનો મહિમા, એ પણ દિગંતમાં ડંકા છે. પાંદડે પાંદડે એટલે રોમે રોમ. આપણા જ્યારે જીવનની અંદર રોમે રોમમાં અક્ષરધામનો મહિમા ધરવી દઈએ તો પ્રમુખ સ્વામીના મતે દિગંતમાં પણ ડંકા વાગશે. 1981 સાલનો પ્રસંગ છે કે જ્યારે અમે નવા બધા પાર્ષદો હતા, એકદમ તાજી દીક્ષા લીધી હતી, અને જ્યારે ગોંડલની અંદર શરદ પૂનમના ઉત્સવ વખતે અમે બધા ત્યાં પહોંચી ગયા. અને તે વખતે એચ.ટી. દવે સાહેબ, હર્ષદભાઈ દવે, અને એ તો આમ બોલાય નહીં, પણ એ અક્ષર પુરુષોત્તમના જ્ઞાન માટે આમ ફના હતા અને હી વોઝ કમ્પ્લીટલી ડેડિકેટેડ ટુવર્ડ્સ ધેટ. એટલે હર્ષદભાઈ દવે આવીને મને કીધું, અમે ભગતમાં હતા, કે તમારે 5 મિનિટ અંગ્રેજીમાં શરદ પૂનમમાં પ્રવચન કરવાનું છે. હવે 81ની સાલ, શરદ પૂનમ એટલે ગોંડલમાં ઉત્સવ, ત્યાં ઓડિયન્સમાં કોણ અંગ્રેજી સમજે? શક્ય જ નહોતું. છતાં પણ હર્ષદ કાકાની ઈચ્છા હતી કે 5 મિનિટ બોલવાનું. હવે જ્યારે બધી તૈયારી તો કરી, પણ 5 આરતી હોય ઉત્સવમાં એટલે સહજ સ્વાભાવિક છે કે પ્રવચન ઉડી જ જાય, કારણ કે તે વખતે તો સભા કાર્યક્રમની અંદર વડીલ સંતો અને હરિભક્તોના પ્રવચન સિવાય કોઈ પ્રોગ્રામ નહોતો અને આરતીઓ હતી. હવે પ્રવચન તો ઉડી ગયું, કેન્સલ થઈ ગયું. બીજે દિવસે ગોંડલના સભા મંડપની અંદર બાપા, આપણો જે પેલો મોટો ખાટલા જેવું આસન હતું એમાં બાપા આવીને બિરાજમાન થયા, પ્રમુખ સ્વામી મહારાજ, અને 25-30 આમ ભાબલા હરિભક્તો બધા બેઠા હતા. તો હર્ષદ કાકા મને આવીને બોલાઈ ગયા, મને કે હવે તમે અહીંયા પ્રવચન કરો. હવે આમ બોલાય ને, યુ કેનોટ સે ઇટ્સ એમ્બેરેસિંગ, પણ તમે કોને કરો? હુ વિલ લિસન, હુ વિલ અન્ડરસ્ટેન્ડ?
તો એ હર્ષદ કાકા કે તમે 5 મિનિટ બોલો. બાપા બેઠા હતા અને પછી 5 મિનિટ હું અંગ્રેજીમાં બોલ્યો. મને યાદ છે કે ધ ટાઇટલ વોઝ નેક્સ્ટ પ્લીઝ, કે હવે શું, અને 5 મિનિટ પ્રવચન કરીને હું પૂરું કર્યું. પછી બાપાએ હર્ષદ કાકાને કીધું કે તમે આનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. એટલે હર્ષદ કાકાએ ભાષાંતર 20 મિનિટ કર્યું, પ્રવચન 5 મિનિટ અને ભાષાંતર 20 મિનિટ. અને એટલા બધા જૂના જૂના અવનવા ગુણાત્યાન સ્વામીના પ્રસંગો કીધા, તાત્વિક વાતો કરી. તો બાપા રાજી થઈ ગયા કે આને 5 મિનિટમાં આટલી બધી આમ ગહન વાતો કરી. અને બધા હરિભક્તોને પણ લાગ્યું મેં આવું કશું નતું કર્યું, કારણ કે મને એવું કઈ જ્ઞાન નતું. અને 2-5 ગુણાત્યાન સ્વામીના પ્રસંગો તો એ કીધા હતા, પણ હર્ષદ કાકાએ આનંદથી ઉમેરીને એટલી બધી વાતો કરી. અને પછી જયારે આ પત્યું ને, એટલે સ્વામી આશીર્વાદ આપવા માટે થોડા જે પાર્ષદ હતા, હું હતો ત્યાં, આશુતોષ ભગત હતા, વિરાટ ભગત હતા, સમદર્શી ભગત, એવા 5-6 ભગતો હતા, બધા નજીક બોલાવ્યા. અને પછી સ્વામીએ હર્ષદ કાકાને કીધું કે હવે તમે એને મૂળ રહસ્યની વાત કરો આ બધાને. તો મૂળ રહસ્યની વાત કઈ આપણે બધાએ સમજવા જેવી છે. આપણને આશ્ચર્ય થાય ને કે મહાન સ્વામી કેમ આટલો બધો આગ્રહ કરે છે. તો હર્ષદ કાકાએ તે વખતે પ્રમુખ સ્વામીની હાજરીમાં અમને કીધું કે તમે બધા સાધુ થયા છો તો તમને કંઈક વાગે અને લોહીનું ટીપું નીકળે તો એક એક ટીપામાં અક્ષરભ્રમ થવું જોઈએ, એવા તૈયાર થાવ તો સાધુ પાકા. આ રહસ્યની વાત રોમે રોમ અક્ષર પુરુષોત્તમ, બુંદે બુંદે અક્ષર પુરુષોત્તમ, એ હર્ષદ કાકાએ પ્રમુખ સ્વામીની હાજરીમાં સૌ કોઈને વાત કરી હતી.